हेलो गाइस, आज આપણે બનાવીશું સેવૈયા ઉપમા। એના માટે જોઈશે આપણે એક વાડકી સેવ, પછી એક ગાજર, ડુંગળી, કેપ્સિકમ, એક લીલું મરચું, કાજુ દ્રાક્ષ, વટાણા અને સિંગદાણા। એક કઢાઈમાં વટાણા અને ગાજર આપણે 2 મિનિટ માટે બોઇલ થવા દઈશું। હવે આપણે એક કઢાઈમાં પાણી લઈ લઈશું અને એમાં સેવૈયા બોઇલ કરવા મૂકી દઈશું। આપણે એમાં થોડું મીઠું એડ કરી દેવાનું છે। હવે આપણા વટાણા અને ગાજર બોઇલ થઈ ગયા છે, એને આપણે એક વાડકીમાં કાઢી લઈશું। હવે આપણે એક કઢાઈ લઈ લઈશું, એમાં થોડું તેલ એડ કરી દઈશું। એમાં આપણે સિંગદાણા ફ્રાય કરી લઈશું। હવે આપણા સિંગદાણા ફ્રાય થઈ ગયા છે, આપણે એને બહાર કાઢી લઈશું। એ જ રીતે આપણે કાજુને પણ ફ્રાય કરી લઈશું। કાજુ પણ આપણા ફ્રાય થઈ ગયા છે। હવે આપણી સેવ બોઇલ થઈ ગઈ છે, એને કાઢી લઈશું। એક કઢાઈમાં આપણે તેલ લઈ લઈશું। હવે એમાં આપણે રાઈ નાખી દઈશું। પહેલાં રાઈ આપણી ફૂટી ગઈ છે, પછી આપણે હિંગ નાખી દઈશું। પછી એમાં આપણે ડુંગળી એડ કરીશું। પછી આપણે એમાં મરચાં એડ કરી દઈશું। ડુંગળી થોડી સતળાઈ જાય પછી આપણે એની અંદર કેપ્સિકમ એડ કરી દઈશું। ડુંગળી કેપ્સિકમ સતળાઈ ગયા છે, હવે આપણે બોઇલ કરેલા વટાણા અને ગાજર એડ કરી દઈશું। પછી બધું બરાબર હલાવી દઈશું। બધું સતળાઈ જાય પછી કાજુ, દ્રાક્ષ, સિંગદાણા જે ફ્રાય કરીને રાખ્યા હતા આપણે એ પણ એડ કરી દઈશું અંદર। પછી બરાબર હલાવી લઈશું। બધું બરાબર સંતળાઈ ગયું છે, હવે આપણે મરચું એડ કરીશું। ધાણા જીરું એડ કરીશું। થોડો ગરમ મસાલો, હળદર, મીઠું બધું એડ કર્યા પછી એકવાર આપણે હલાવી લઈશું। હવે આપણે જે બોઇલ કરેલી સેવ હતી એ પણ એડ કરવાની છે અંદર। બધું બરાબર શેકાઈ ગયું છે, હવે આપણે એની અંદર સેવ એડ કરી દઈશું। પછી બધું બરાબર હલાવી લઈશું। હવે આપણે એની અંદર કોથમીર એડ કરી દઈશું। કોથમીર એડ કર્યા પછી આપણે એને એકવાર હલાવી લઈશું। હવે આપણા સેવ ઉપમા રેડી છે।